મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાયો ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે. મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાયો હોય તો સારું લાગે, પણ સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ. હેલો મિત્રો, નમસ્કાર. તાજેતરમાં ગુજરાત વિધાનસભામાં ગુજરાતના નામાંકિત કલાકારોને છે આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં કીર્તિદાન ગઢવી, રાજબા ગઢવી, માયાભાઈ આહિરથી લઈને ગીતાબેન રબારી, કિંજલબેન દવે, આ દરેક નામાંકિત કલાકારોને છે એ આમંત્રિત કરવામાં આવ્યા હતા. કોના દ્વારા આમંત્રિત કરવામાં આવ્યા હતા? શું વિવાદ થયો છે? શા માટે વિક્રમ ઠાકોરે છે સોશિયલ મીડિયામાં એવો વિડીયો છે એ જાહેર કર્યો છે કે ઠાકોર સમાજના એક પણ કલાકારોને શા માટે આમંત્રિત કરવામાં ન આવ્યા, અને આ કલાકારોને આમંત્રણ કોના દ્વારા આપવામાં આવ્યું હતું? શું જાણી જોઈને ઠાકોર સમાજના એક પણ કલાકારને છે ગુજરાત વિધાનસભાના ગૃહમાં છે મુલાકાત માટે છે એ આમંત્રણ આપવામાં નથી આવ્યું? નવઘણજી ઠાકોરે પણ આ મામલે છે વિક્રમ ઠાકોર સાથે છે એ વાતચીત કરી છે, તેનો પણ વિડીયો છે સામે આવ્યો છે. તો શું છે સમગ્ર મામલો? શા માટે ઠાકોર સમાજ, કોળી સમાજ છે અને ક્ષત્રિય સમાજનું પણ કહેવાય છે કે આ ત્રણેય સમાજના કલાકારને છે આમંત્રિત કરવામાં આવ્યા નહોતા? શું આ જાણતા ભૂલ થઈ છે કે જાણી જોઈને કરવામાં આવેલી આ ભૂલ છે કે આ ત્રણ સમાજના કલાકારોને છે બાકાત રાખવામાં આવ્યા છે? અને આ મામલે વિક્રમ ઠાકોરે શું કટાક્ષ કર્યો છે, કેના પર કટાક્ષ કર્યો છે, નવઘણભાઈ ઠાકોર આ મામલે છે શું પ્રતિક્રિયા આપી છે, આ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે. અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. વિડીયોની શરૂઆત કરીએ તો 2 દિવસ પહેલા ગુજરાત વિધાનસભાના ગૃહમાં છે ગુજરાતના નામાંકિત કલાકારોને છે આમંત્રણ આપવામાં આવ્યું, અને દરેક કલાકારો છે 4 થી 5 કે 6 કલાક છે એ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં છે એ રોકાયા હતા. જે વિધાનસભા ગૃહની કાર્યવાહી થાય છે, પ્રશ્નોત્તરી થાય છે, એ પણ નિહાળે છે. વિધાનસભા ગૃહની છે મુલાકાત પણ રહે છે, ઘણા બધા નેતાઓને મળે છે, જેમાં મુખ્ય શંકરભાઈ ચૌધરી જે અધ્યક્ષ છે તેની સાથે પણ બેસે છે. જીતુભાઈ વાઘાણીની સાથે પણ આ દરેક કલાકારો જોવા મળે છે. હવે આ કાર્યક્રમ છે કોના દ્વારા કરવામાં આવ્યો હતો એ હજુ સ્પષ્ટ થયું નથી, પરંતુ ન્યૂઝ ચેનલો દ્વારા જે માહિતી મળી રહી છે કે શંકરભાઈ ચૌધરીના આમંત્રણને માન આપીને આ દરેક કલાકારો છે વિધાનસભા ગૃહની મુલાકાતે છે આવ્યા હતા. સારી બાબત કહેવાય. ગુજરાતના નામાંકિત કલાકારોને છે ગુજરાત વિધાનસભાના ગૃહમાં છે બોલાવવામાં આવે, તેને માન સન્માન આપવામાં આવે. હવે આ કલાકારોની વાત કરીએ તો કીર્તિદાન ગઢવી, રાજબા ગઢવી, લગભગ ભીખુદાન ગઢવી પણ હતા, માયાભાઈ આહિર પણ હતા, ગીતાબેન રબારી પણ હતા, કિંજલબેન દવે પણ હતા, જિગ્નેશ કવિરાજ પણ હતા, મનુભાઈ રબારી પણ હતા. એ કલાકાર નથી પણ ગીતો લખે છે. પણ આ દરેક કલાકારોમાં છે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના ઘણા બધા કલાકારો છે, અને નામચીન કલાકારો પણ છે. વિક્રમ ઠાકોર થી લઈને તેજલબેન ઠાકોર હોય, શીતલબેન ઠાકોર હોય, સુરેશ ઠાકોર હોય, રોહિત ઠાકોર હોય, અશોક ઠાકોર હોય, હાલ ટ્રેન્ડિંગમાં છે દિવ્યા ઠાકોર હોય, અને નાનકડો એવો જીગર ઠાકોર, એને પણ ગુજરાતમાં ખૂબ મોટું એવું નામ છે એ બનાવ્યું છે. હજુ પણ અન્ય કલાકારો પણ છે મારા મોઢે જે કંઈ છે જે માર્કેટમાં ચાલી રહ્યા છે જે મને ખ્યાલ છે, તો આમાંના એક પણ કલાકારો છે એ ગાંધીનગર વિધાનસભા ગૃહમાં છે જોવા મળ્યા ન હતા. વિક્રમ ઠાકોર છે આ વાતથી નારાજ થાય છે, સોશિયલ મીડિયામાં એના ઇન્સ્ટાગ્રામમાં લાઈવ થાય છે. વિક્રમભાઈને તો આ મામલે કોઈ માહિતી જ નથી, પરંતુ ઠાકોર સમાજના આગેવાન નવઘણભાઈ ઠાકોર છે એને માહિતી કહે છે કે ભાઈ આવું આવું થયું છે વિધાનસભા ગૃહમાં. ઠાકોર સમાજના એક પણ કલાકારને છે આમંત્રિત કરવામાં આવ્યા નથી, અને ગુજરાતના નામાંકિત કલાકારો છે એ ત્યાં પહોંચ્યા હતા. વિક્રમ ઠાકોર લાઈવ થાય છે, નવઘણભાઈ ઠાકોર પણ તેની સાથે લાઈવ થાય છે. વિક્રમ ઠાકોર એવું કહે છે, હું તો એવા એવોર્ડ ફંક્શનમાં જવાનું બંધ કરી દીધું છે. એક વખત અપમાનિત મને કર્યો, બાદમાં હું જતો નથી. મને આમંત્રણ આપવામાં આવ્યું નથી એનું મને દુઃખ નથી, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારને છે એ આમંત્રણ આપવામાં ન આવ્યું એનું દુઃખ છે. અને ઠાકોર સમાજના, કોળી સમાજના આ ધારાસભ્યો છે, મિનિસ્ટરો છે, શું એને દુઃખ લાગ્યું હશે કે કેમ? ઠાકોર સમાજનું બહુ સારું નામ એવા નવઘણજી છે. મને ખૂબ વિક્રમભાઈ દુઃખ થયું છે કે સમગ્ર ગુજરાતના
તમામ સમાજના કલાકારોને ગાંધીનગર બોલાવી અને સન્માન આ લોકોએ કર્યું. હાજી. ફક્ત ઠાકોર સમાજના કલાકારોની બાદ બાકી રાખી. હવે ગુજરાતની અંદર સૌથી પહેલા નંબરનું નામ તમારું છે, બીજા નંબર રોહિતભાઈ, છોટે વિક્રમ, એવા હજારો આપણા ઠાકોર સમાજના કલાકારો છે. આ લોકોએ ઠાકોર સમાજનું અપમાન કર્યું છે. સમાચાર મળ્યા, નગરજીમાં સમાચાર મળ્યા. ગુજરાતનું આપણો મોટો સમાજ છે અને છતાં આપણી અવગણના એ વ્યાજબી નથી. અને કલાકારોને તો કોઈ ધર્મ કે પાર્ટી હોતી નથી. સવાલ જ નહીં. અમારા બધા કલાકારો કોઈ બી બરાબર છે. જે આપણા એમની નવગણજી આપણે ચલો મારા માટે તો જો મારા માટે તો નવગણજી, અરે મારી વાત સાંભળો, મારા માટે તો દરેક પક્ષ મારા માટે સન્માન, દરેક પક્ષનું સન્માન કરું છું હું. મારો ભાજપ હોય, કોંગ્રેસ હોય, કોઈ બીજો કોઈ બી પક્ષ હોય. પણ મને બી દુઃખ લાગ્યું. તમે જેમ મને વાત તમે મને કરી ત્યારે મેં જોયું તો દરેક સમાજના કલાકારોને એમણે બોલાવ્યા ને બહુ સારા કલાકારો, દરેક સમાજના કલાકાર બહુ મોટા કલાકારો છે અને બોલાવ્યા. બહુ સારી વસ્તુ કહેવાય ને બહુ એ લોકોનું જે અભિવાદન કર્યું, સ્વાગત કર્યું, બહુ સારી વસ્તુ કહેવાય. કેમ કે બહુ સારા મોટા કલાકારો છે જ. એટલે મને દુઃખ એ થયું કે ભાઈ ચલો મને બોલાવે ના બોલાય એની વાત નથી, પણ મારા ઠાકોર સમાજના, ક્ષત્રિય સમાજના ઘણા બધા કલાકારો એવા છે, બહુ સારા સંતવાણી પણ કરે છે, સારું ભજનો પણ ગાય છે, સારું સાહિત્ય પણ કરે છે. ઘણા બધા કલાકારો એવા છે કે જે સારા લેવલ પર છે. મારી વાત તો ચલો ભાઈ બધાને ખબર જ છે, એ ઠીક વાત છે, પણ મને પણ દુઃખ થયું કે મારા ઠાકોર સમાજના કોઈ બી એક કલાકારને બોલાવ્યો હોય તો સારું લાગત. પણ એમણે જે કર્યું, હું તો નગણજી એટલું જ કહીશ કે આપણા સમાજના નેતાઓ પણ ઘણા બધા છે, બહુ આપણા સમાજના નેતાઓ, તો એ નેતાઓ બી આનો વિરોધ ઉઠાવવો જોઈએ, રજૂઆત કરવી જોઈએ કે આ આવું ના ચાલે એમ. મને હમણાં એક પત્રકાર મિત્રનો ફોન આવ્યો હતો, મને કે તમે તો ગુજરાતના સુપરસ્ટાર છો, લોકો તમને ગુજરાતના સુપરસ્ટાર માનો છો, તમને કેમ ના બોલાયા? મેં કીધું એ લોકો નહીં માનતા હોય, મારા ચાહકો મને માને છે ને બહુ છે. શું એને આજે કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું કે એને તેડાવવામાં આવ્યા? શું આ લોકોને ખ્યાલ હતો કે કેમ? આવી ઘટના બની ગઈ છે. ઠાકોર સમાજના કોઈ કલાકારોને છે આમંત્રિત કરવામાં આવ્યા નથી, છતાં જે બી ધૂળેટીની ઉજવણી છે કરવામાં આવી તો લવિંગજી ઠાકોર છે નાચી રહ્યા છે. શું તેને દુઃખ નહોતું કે ઠાકોર સમાજના પણ ઘણા બધા કલાકારો છે, તો 2-3 કલાકારો છે આ ગાંધીનગર વિધાનસભા ગૃહની મુલાકાત માટે છે, એ તમારે આમંત્રિત કરવાની જરૂરિયાત હતી. શું એ અવાજ ન ઉઠાવી શક્યા? કે શું એને પૂછવામાં જ નથી આવ્યું કે શું બનાસકાંઠા લોકસભાની જે ચૂંટણી થઈ એ ચૂંટણીમાં જે પણ વિભાજન થયું હતું, ઠાકોર સમાજનો હોટ બેંક છે ગેનીબેન ઠાકોર તરફ છે, એ જતો રહ્યો હતો અને ગેનીબેન ઠાકોર છે એ જીત્યા હતા. શું એ વેર ઝેર રાખી અને ઠાકોર સમાજના કોઈ કલાકારોને છે એ આમંત્રિત કરવામાં નથી આવ્યા? એવી પણ સોશિયલ મીડિયામાં છે એ ચર્ચાઓ ચાલુ થઈ ગઈ છે. એવી જ રીતે કોળી ઠાકોર, કોળી સમાજના પણ ગગનભાઈ જેઠવા, જે ખૂબ જ જૂના અને જાણીતા કલાકાર છે, લલિતાબેન ઘોડદરા, કોળી સમાજમાં તો ખૂબ ઓછા કલાકારો છે, પરંતુ ઠાકોર સમાજમાં તો બહુ બહોળી સંખ્યામાં કલાકારો છે, જેમાં નામાંકિત કલાકારોને પણ આમંત્રણ આપવામાં આવ્યું નથી. ખુદ વિક્રમ ઠાકોરને પણ આપવામાં આવ્યું નથી. લવિંગજી ઠાકોરનો વિડીયો જોવો. આ ઘટના બની ગઈ છતાં પણ તે કેવી રીતે નાચી રહ્યા છે. તો જે રીતે તમે જોયું ધૂળેટીની ઉજવણી થઈ રહી છે, લવિંગજી ઠાકોર છે નાચી રહ્યા છે. લવિંગજી ઠાકોરને પણ કંઈક જીતાડવામાં છે એ ઠાકોર સમાજનો યોગદાન છે એ રહ્યું છે. તો એ ઠાકોર સમાજના કલાકારોને જે દુઃખ થયું છે, જે વિક્રમ ઠાકોરને થયું છે, નવઘણભાઈ ઠાકોરને થયું છે, તો એ દુઃખ અલ્પેશભાઈ ઠાકોર હોય કે આ લવિંગજી ઠાકોર હોય કે અન્ય ઠાકોર સમાજના ધારાસભ્ય હોય કે મિનિસ્ટર હોય, એને પણ થવું જોઈએ. તમે વિડીયો પણ જોઈ શકો છો. શંકરભાઈ ચૌધરીની મુલાકાત કરે છે દરેક કલાકારો, તેની સાથે વાતચીત પણ કરે છે. આ વિડીયોમાં કોઈ ઠાકોર સમાજના કલાકારો છે જોવા મળતા
નથી કે કોળી સમાજના કોઈ કલાકારો જોવા મળતા નથી. શું આ જાણી જોઈને કરવામાં આવ્યું છે કે અજાણતા રહી ગયા છે? એ તો હવે જે ધારાસભ્યો છે, જે મિનિસ્ટરો છે, તેને જ ખ્યાલ હોય. પરંતુ હાલ ઠાકોર સમાજમાં છે એ ખૂબ નારાજગી જોવા મળી રહી છે, કલાકારોમાં પણ અને ઠાકોર સમાજમાં પણ. સાથે ક્ષત્રિય સમાજની પણ વાતચીત છે. શા માટે ક્ષત્રિય સમાજ કે કોળી સમાજમાં તો ખૂબ ઓછા કલાકારો છે, પરંતુ ઠાકોર સમાજ જે ઉત્તર ગુજરાતમાં છે, જેમાં ગામડે તાલુકે કે જિલ્લે ઘણા બધા કલાકારો છે એ હોય છે, તેમાંથી એક પણ કલાકારને છે વિક્રમ ઠાકોર ખુદ જે અભિનેતા છે, ગુજરાતી મૂવી છે એ બનાવી રહ્યા છે, એને પણ આમંત્રણ છે એ આપવામાં આવ્યું નથી. હજુ આ કોળી ઠાકોર સમાજનો જસદણ વિષયનો જે મુદ્દો છે એ હજી શમવાનું નામ લેતો નથી. હજી તો ગાંધીનગરનું આહવાન છે. તો આ ઠાકોર કોળી સમાજને આમંત્રણ ન આપી હજુ વધારે ઠાકોર સમાજમાં નારાજગી થાય એવું લાગી રહ્યું છે. સમજ્યા કે કલાકારોનો કોઈ સમાજ હોતો નથી, પરંતુ એ કલાકારને મોટો કરવામાં ક્યાંક એનો સમાજનો પણ સહયોગ હોય છે. એને ડાયરેક્ટ છે 20, 25 કે 50,000 ઓડિયન્સનું ટેસ્ટ છે એ મળી જતું નથી. એના સમાજમાં, એના વિસ્તારમાં, એના સમાજોના કાર્યક્રમોમાં છે એ ટેજ પ્રોગ્રામ છે કરતા હોય છે. ધીમે ધીમે એના સમાજોમાંથી એને પ્રોગ્રામ મળતા હોય છે અને બાદમાં અન્ય સમાજ અને બાદમાં ગુજરાતભરમાં છે એ ફેમસ થતા હોય છે. તો કલાકારોમાં ક્યાંક સમાજનો રોલ છે એ રહેતો જ હોય છે. જોવાનું રહેશે. વિક્રમ ઠાકોરે અવાજ ઉઠાવ્યો છે. હવે ધારાસભ્યો છે એના પર એ પ્રતિક્રિયા આપે છે કે કેમ, કે અમે અજાણ હતા? શા માટે ઠાકોર સમાજના કલાકારો કે કોળી સમાજના કે ક્ષત્રિય સમાજના કલાકારોને છે આમંત્રણ આપવામાં નથી આવ્યું? શું કોઈ રાગ દ્વેષ રાખવામાં આવ્યો છે કે કેમ? એ જવાબ ઠાકોર, કોળી અથવા ક્ષત્રિય સમાજના જે ધારાસભ્યો છે, મંત્રીઓ છે એ જ આપી શકે. અથવા જેને આમંત્રણ આપ્યું છે, જે ન્યૂઝ ચેનલોમાં આવી રહ્યું છે કે શંકરભાઈ ચૌધરી અધ્યક્ષ છે, તેને છે આ આમંત્રણ છે આપ્યું છે, ને એના આમંત્રણને માન આપીને આ દરેક કલાકારો છે વિધાનસભા ગૃહની મુલાકાતે છે આવ્યા છે. તો શું શંકરભાઈ ચૌધરી છે એ ભૂલી ગયા છે કે પછી જાણી જોઈને ઠાકોર સમાજના કલાકારોને છે આમંત્રણ આપવામાં આવ્યું નથી? તમારું શું કહેવું છે? તમારું શું માનવું છે? તમારા વિચારો છે જરૂર કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો. આગળ જે તમે વિક્રમ ઠાકોર, નવગણજી ઠાકોરને સાંભળ્યા, શંકરભાઈ ચૌધરી છે તે કલાકારોને મળી રહ્યા છે, જેમાં કોઈ ઠાકોર કે કોળી કે ક્ષત્રિય સમાજના કોઈ કલાકારો નથી. તો શું આ કોઈ ભૂલ નથી? શું આવડો મોટો બહોળો ઠાકોર અને કોળી સમાજ, એમાં આવડો બહોળી સંખ્યામાં કલાકારો છતાં એક પણ કલાકારોને છે આમંત્રણ નહીં? તો એ ઠાકોર, કોળી અને ક્ષત્રિય સમાજના લોકોને કે આગેવાનોને છે વિચારવાનું છે. તમારા વિચારો જરૂર છે કમેન્ટ બોક્સમાં આ બાબતે છે રજૂ કરજો. અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેના સરળ ભાષામાં સમજાવતો હોય છે. આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. તમારું એક સબસ્ક્રાઇબ કરવું, તમારે એક લાઇક કરવી, તમારે એક સરસ મજાની કમેન્ટ કરવી, જેનાથી અમને આવા ને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.